નમસ્કાર. નર્મદાના ક્ષત્રિય સમાજના ભાજપના આગેવાનોએ રાજીનામા ધરી દેતા હડકંપ. ગોપાલપુરા ગામ ખાતે રાજપૂત સમાજ દ્વારા ભાજપ વિરુદ્ધ પ્રચાર અંગે મિટિંગ યોજવામાં આવી હતી. મિટિંગમાં ભાજપના વિવિધ હોદ્દેદારો તેમના પદ પરથી ક્ષત્રિય સમાજના હિતમાં અને રૂપાલાની ટિકિટ રદ નહીં કર્યાના વિરોધમાં રાજીનામા આપ્યા હતા. આ હોદ્દેદારોના પદ ત્યાગ સામે બલિદાન એળે નહીં જાય. રવિવારે સાંજે 5 વાગે ગોપાલપુરા ગામ ખાતે ક્ષત્રિય અસ્મિતા સંમેલન પણ યોજવામાં આવશે. લોકસભાની ચૂંટણીમાં ક્ષત્રિયો વિરુદ્ધ ટિપ્પણી કર્યા પછી પરસોત્તમ રૂપાલાની તરફેણ કરવી ભાજપ માટે અઘરું સાબિત થઈ રહ્યું છે. જો ક્ષત્રિયો એકતરફી ભાજપ વિરુદ્ધ મતદાન કરે તો પરિણામ પર ભલે અસર થાય નહીં, પણ ભાજપને ધાર્યો લક્ષ્યાંક પાડી શકે નહીં. આ જોતા હવે ભાજપ ક્ષત્રિયોના મનામણા માટે ધમપછાડા કરી રહ્યું છે. એટલું જ નહીં, ક્ષત્રિયો પીછેહટ કરવાના મતમાં નથી. એટલે ભાજપ હાઈકમાન્ડે હવે ભાજપ તરફી ક્ષત્રિય ધારાસભ્યો નેતાઓ પર દબાણ કરી સૂચના આપી છે કે પદ ભોગવ્યું, પ્રતિષ્ઠા ભોગવી, હવે પક્ષનું કરજ ચૂકવો. ધન્યવાદ.